لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ويؤثرون على أنفسهم ولو كان بهم خصاصة. اللهم صل على محمد وعلى محمد. खुदावंद आलम कुरान मजीद में कामयाब लोगों की बात करे छे। ए दरमियान आ वस्तुनो जिक्र करे छे कि कामयाब लोगो ई छे कि जेओ ईसार करे छे જ્યારે કે તેને એ વસ્તુની બહુ જરૂર હોય। ઈસારનો મતલબ એ થાય છે કે મને કોઈ વસ્તુની જરૂર હોય અને એ વસ્તુ મારા પાસે હોય, પરંતુ એ વસ્તુની જરૂર કોઈ મારા મોમિન ભાઈને પણ હોય તો હું મારા મોમિન ભાઈની જરૂરિયાત ઉપર એને મહત્વ આપું। દાખલા તરીકે હું પ્યાસો હોય અને મારી પાસે એક ગ્લાસ પાણી હોય અને સામે મારો મોમિન ભાઈ પણ પ્યાસો છે, તો હું પ્યાસો રહી જાઉં અને મારા મોમિન ભાઈને સેરાબ કરું, એનું નામ છે ઈસાર। હવે આ ઈસાર જે છે એ સખાવત કરતા એક દરજ્જો આગળ છે, બલકે ઘણા દરજ્જા આગળ છે। સખાવતનો મતલબ એ થાય કે મને એટલી બધી જરૂર નથી, મારા પાસે વધારે છે, સામેવાળાને જરૂર છે, તો હું સખાવત કરી દઉં। પણ ઈસારમાં પોતાની જાતને વધારે જરૂર છે ત્યારે આ ઈસાર થાય છે। અને ઈસાર માટે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, اللهم صل على محمد وعلى محمد, કે સૌથી મોટી નેકી અને ઈમાનનો સૌથી ઊંચો દરજ્જો ઈસાર છે। એટલે કે પોતાના મોમિન ભાઈની જરૂરતને મહત્વ આપવું પોતાની જરૂરત ઉપર। હવે કોઈ આ વસ્તુને કોઈ ઇન્સાન અંજામ આપે તો એ સૌથી મોટી નેકી અંજામ આપી છે અને ઈમાનનો એની પાસે સૌથી ઊંચો દરજ્જો છે। હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહની બારગાહમાં એક દુઆ કરે છે કે પરવરદિગારા, તું મને હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એની ઉમ્મતનો દરજ્જો જે જન્નતમાં તું એમને દેવાનો છે એ તું મને બતાવ। ખુદાવંદ આલમ હઝરત મૂસા અલૈહિસ્સલામ ને કહે છે, આય મારા નબી, અગર જો હું તને એની મંઝિલત દેખાડું તો શાયદ તમે સહન ના કરી શકો, માટે હું દરેક બધા દરજ્જા અને બધી ફઝીલત જે જન્નતમાં એમને મળવાની છે રસૂલ ખુદા અને એમની ઉમ્મતને, એ બધી નહીં દેખાડું, એમાંથી ફક્ત એક દરજ્જો તમને દેખાડું છું કે તમે જુઓ। હઝરત મૂસા અલૈહિસ્સલામની સામે જન્નત આવે છે અને રસૂલ ખુદાનો દરજ્જો અને એની ઉમ્મતનો દરજ્જો હઝરત મૂસાને દેખાય છે। હઝરત મૂસા અલૈહિસ્સલામ અજબ થઈ જાય છે અને દંગ રહી જાય છે કે આટલો બહેતરીન દરજ્જો। ખુદાવંદ આલમ કહે છે, આય મૂસા, હજી તો આ એક દરજ્જો મેં તને દેખાડ્યો છે,
હજી તો કેટલી ફઝીલત મેં હઝરત મોહમ્મદ મુસ્તફા અને એની કૌમ માટે રાખી છે આ જન્નતમાં. એની કોઈ સીમા નથી. હઝરત મૂસા અલૈહિસ્સલામ પૂછે છે, એટલે એક દુઆ કરતા જઈએ અહીંયા કે ખુદાવંદ આલમ આપણને ઈ ફઝીલત પણ અતા કરે. આમીન. હઝરત મૂસા અલૈહિસ્સલામ પૂછે છે, ખુદાયા ઘણા નબીઓ આવ્યા, ઘણી ઉમ્મતો આવી, ઘણાએ તારી ઇબાદત કરી, ઘણાએ તારા સજદા કર્યા, ઘણાએ તને ઓળખ્યો, ઘણાએ તારી બારગાહમાં મુનાજાત કરી, ઘણાએ તારી રાહમાં પોતાની શહાદત પેશ કરી, પરંતુ બધા કરતા ફઝીલત રસૂલે ખુદાને એની ઉમ્મતને છે. આવું શા માટે? ખુદાવંદ આલમ ત્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામને ફરમાવે છે, આય મૂસા, મારો હબીબ અને એની ઉમ્મત ઈ કોમ છે કે જેણે પોતાના ઈમાનના દરજ્જાના કારણે, પોતાના ઈમાનના કારણે પોતાની આદત ઈસાર બનાવી લીધી છે. ઈસાર એટલે શું? પોતાના મોમીન ભાઈની જરૂરતને મહત્વ આપવું પોતાની જરૂરત ઉપર. આ લોકોની આદત ઈસાર છે, માટે મેં એ લોકો માટે જન્નતમાં છૂટ રાખી દીધી છે. જે ફઝીલત જોતી હોય હાસિલ કરે, જ્યાં રહેવું હોય ત્યાં રહે. અને મને શરમ થાય છે કે જેની દુનિયામાં આદત ઈસાર હોય અને હું એની બારગાહમાં હું એનાથી સવાલો જવાબ કરું, મને શરમ થાય છે. માટે હું એને જન્નતમાં છૂટ આપી દીધી છે આ ઈસારના કારણે કે જ્યાં રહેવું હોય ત્યાં રહી જાય. માટે જરૂરી છે, અગર જો આપણને આ ફઝીલત જન્નતમાં છૂટથી ફરવું છે, હિસાબો કિતાબમાં આપણને આસાની ખપે છે, તો આપણા માટે જરૂરી છે કે આપણી જિંદગીમાં આપણા મોમીન ભાઈ માટે ઈસાર કરતા રહે. રસૂલે ખુદાએ આપણને તાલીમ આ વસ્તુની આપી છે, અને આ એવી બહેતરીન સિફત છે કે શાયદ એ વસ્તુ ફરિશ્તાઓમાં પણ નથી. ખુદાવંદી આલમ જિબ્રાઈલ અને મિકાઈલને કહે છે, આય જિબ્રાઈલ અને આય મિકાઈલ, આજથી મેં તમને એકબીજાના ભાઈ બનાવ્યા. ફરિશ્તા છે, તમે બંને એકબીજાના ભાઈ છો. હવે તમે બતાવો કે તમારે બે માંથી કોને વધારે જીવવું છે. હવે જિબ્રાઈલ અને મિકાઈલ માસૂમ ફરિશ્તા, અલ્લાહની ઇબાદત કરનાર ફરિશ્તા, અલ્લાહનો હુકમ માનનાર ફરિશ્તા, બંને ફરિશ્તા કહે છે કે ખુદાયા મને વધારે જિંદગી આપ કે જેથી હું તારી બારગાહમાં વધારે ઇબાદત કરીશ. ખુદાવંદી આલમ આવાજ દે છે, હે ફરિશ્તાઓ, આ તમારો મકામ છે કે તમે તમારા ભાઈની વધારે જિંદગી નથી માંગતા, બલકે કહો છો કે મને વધારે જિંદગી મળી જાય. પરંતુ જાઓ દુનિયામાં અને શબે હિજરત જુઓ રસૂલ અને અલી અલૈહિસ્સલામને કે હઝરત અલી અલૈહિસ્સલામ રસૂલના બિસ્તર ઉપર સોય અને પોતાની જાનને નિછાવર કરે છે. રસૂલે ખુદા બદલામાં ખુદાવંદી આલમ જન્નતની ફઝીલત તો બહુ દૂરની વાત, ખુદાવંદી આલમ મોલાએ કાયનાતને પોતાની મરજી આપી દે છે કે આય અલી, હવે તારી મરજી નહીં, તે તારો નફ્સ વેચી દીધું, હવે તારી મરજી, મેં મારી મરજી તને સોંપી દીધી. તો આ બહેતરીન સિફત આપણને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને મોલાએ કાયનાતથી આપણને મળી છે. તો આપણા માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં આપણા મોમીન ભાઈ પ્રત્યે વિચાર કરીએ. પરંતુ અત્યારે જમાનો બગડી ગયો છે. આગળ જુમાના ખુતબામાં કીધું હતું ને ગયા વખતે, જમાનો બગડી ગયો એટલે કે જમાનો ખરાબ નથી, બલકે આપણે ખરાબ થઈ ગયા છે. શું થઈ ગયું છે આજે મોમીન ભાઈની જરૂરતને મહત્વ આપવાના બદલે એની જરૂરત ઉપર પાણી ફેરવીએ છીએ. આપણે અહીંયા એક હોઠો બોલાય છે કે એક ચાકુ લાગેલી હોય તો આપણે એ દર્દને મિટાવવાના બદલે આપણે એ ચાકુને ફેરવવા જઈએ છીએ કે આતરડાઈ કપાઈ જાય. ઇસ્લામની આ તાલીમ નથી, રસૂલે ખુદાની આ તાલીમ નથી. ઇસ્લામ આપણને ઈ તાલીમ નથી આપતો કે મોમીન ભાઈના જખમ ઉપર તમે નમક છિડકો. નહીં, અગર તમને જરૂરત છે અને તમારા મોમીન ભાઈને જરૂરત છે તો તમારા મોમીન ભાઈની જરૂરત પૂરી કરવા તરફ આગળ વધો. આ ઇસ્લામની તાલીમ.
રસૂલે ખુદાએ આ દર્શ આપ્યો, મૌલાએ કાયનાતે આ દર્શ આપ્યો અને એનો અસર ઈ સમાજ ઉપર એવો પડ્યો કે જ્યારે રસૂલે ખુદાની પાછળ ઘણા મુસલમાનો મક્કા છોડીને મદીના આવે છે, તો આ અંસાર લોકો, મદીનાના રહેવાસી લોકો પોતાની જરૂરત હોવા છતાં એ મુહાજિરોને સાથ આપે છે. એટલું જ નહીં, આ રસૂલે ખુદાનો દર્શ ઈ જમાનામાં એટલો પ્રચલિત હતો કે ઇબ્ને ઉમર એક વખત અમુક ગોષ્ઠ એના પાસે હતું, પોતાના પાડોશમાં મોકલે છે. હવે ઈ ગોષ્ઠ એના પાડોશી પાસે આવે છે તો કહે છે કે હું ખાવ એના કરતા મારા પાડોશમાં મારા મોમીનભાઈને મોકલાવો, કેટલું સારું. એ ત્યાં મોકલાવે. એટલો સરસ મજાનો ઈસારનો માહોલ રસૂલે ખુદાએ કાયમ કર્યો હતો દર્શ આપીને કે ઈ ગોષ્ઠ એક પાડોશી પાસેથી બીજા પાડોશી પાસે જાય છે, બીજા પાડોશી પાસેથી ત્રીજા પાડોશી પાસે જાય છે. એમ કરતા કરતા ફરતું ફરતું ઈ ગોષ્ઠ ઇબ્ને ઉમર પાસે પાછું આવે છે. ઇબ્ને ઉમર સજદો કરે છે કે રસૂલે ખુદાના આ ઈસારનો દર્શ જે છે આજે મદીનામાં આ ગોષ્ઠથી જાહેર થયો કે મેં મારા મોમિન ભાઈ માટે પસંદ કર્યો અને એ મારા માટે પસંદ કર્યો. પરંતુ આજે એવું નથી. આજે કોઈના ઘરે ગોષ્ઠ મોકલીને તો જુઓ, ખબર પડે, હા મારા ઘરે સદકો મોકલ્યો છે, કેટલું આખા ગામમાં વાતો ફેલાશે. હું એમ નથી કહેતો કે અંધારામાં વાત કરું છું, મારી સામેની નજરોની સામેની વાત છે. એક ભાઈ તો મને આવીને કહે છે, જો કે અહીંની વાત નથી, પ્રોવિન્સની વાત છે, મને આવીને કહે છે કે ફલાણા ભાઈએ મારા ઘરે સદકો મોકલ્યો, શું હું સદકાને લાયક છું? શું એની બલા મારે ખાવાની છે? અરે ભાઈ, શું તને ખબર છે, તને શ્યોર છે કે આ સદકાનું ગોષ્ઠ છે? ઘણી વખત માણસ કુરબાની કરે ને પરતાશે કરે એ માટે કે મોમીનભાઈના દિલને ખુશ કરવું, પરંતુ આ સમજો એ નથી. આ બદગુમાનીનો સમાન. જ્યારે કે ઇમામે સાદિક અલૈહિસ્સલામથી સવાલ કરવામાં આવ્યો, કે રાહે ખુદામાં સૌથી બહેતરીન સદકો કયો છે? ત્યારે આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે સૌથી બહેતર સદકો એ છે કે ગરીબ કે જેની હાજત બહુ વધારે હોય તેમ છતાં એ રાહે ખુદામાં સદકો અદા કરે. હવે જે સદકો દેનાર છે, શું એને નથી ખબર કે મારે કોણ મુસ્તાક છે ને કોને મારે દેવું? પરંતુ આપણે બદગુમાની કરી નાખીએ છીએ, ઓલાએ મારા ઘરે મોકલ્યું છે એટલે એની ભલા મારે ત્યાં. કોઈના ઘરે મીઠાણ મોકલો આજે તો કહે છે કંઈક ફૂકીને મોકલાવ્યું છે. આવી બદગુમાની રાખીને ક્યાં જશો? મેં એવા દાખલા પણ જોયા છે કે કોઈના ઘરે મીઠાણ મોકલ્યું હોય તો ઈ મીઠાણ જે છે ઈ ખાવા અને મોમીનભાઈને દુઆ દેવાના બદલે ઈ મીઠાણ પુબેલમાં જતું હોય છે. આ ઈસાર ક્યાં ગયું? બદગુમાની ઈસારની જગ્યા બદગુમાનીએ લઈ લીધી છે આજે. જ્યારે કે ઈસાર એટલી બહેતરીન વસ્તુ છે કે જે આપણા હિસાબમાં આસાની અદા કરે છે, જન્નતના બહેતરીન દરજ્જાઓ અદા કરે છે. પરંતુ આજે ક્યાં છીએ આપણે? કઈ દુનિયામાં ખોવાઈ ગયા છે? ઈસાર એક લડાઈના મેદાનમાં બહુ સરસ મજાનો દાખલો એ જમાનામાં જોવા મળે છે. જંગી યરમુક છે લગભગ, કે હોઝૈફા જોવે છે કે લડાઈમાંથી બધા સિપાહીઓ મેદાને જંગમાંથી પાછા આવે છે, પરંતુ એનો એક ખુઝૈ હતો એ દેખાતો નથી. પૂછે છે ક્યાં છે? તો કે જખ્મી મેદાને જંગમાં પડ્યો છે. ગરમીનો જમાનો હતો તો કે ચા એક પાણીનો કૂઝો ભરે છે અને કહે છે કે જાઓ, એ જખ્મી છે તો એને પાણી તો પીવડાવો. ખબર નથી કેવી હાલત, શાયદ શહીદ થઈ જતો હોય તો એને પાણી તો પીવડાવો. પોતાના ખુઝે પોતાના ચચેરા ભાઈના સરાને પહોંચે છે અને એને પાણી પીવડાવવા માટે કહે છે કે ચાલ તું પાણી તો પી લે. તો કે ના, મારી કરતા મારી બાજુમાં જે સિપાહી જખ્મી પડ્યો છે એ વધારે પ્યાસો છે, તું એને દે. હુઝૈફા કહે ઠીક છે. હું મારા ખુઝે પાસેથી ઉભો થઈને બાજુમાં ગયો કે એને પાણી પીવડાવું. એ પણ જખ્મી હાલતમાં કહે છે
ઊભા નથી થઈ શકતા, બોલી નથી શકતા સરખું કે મારી કરતા મારી બાજુ વાળો વધારે પ્યાસો છે. એમ કરતા કરતા ચોથા માણસ પાસે પહોંચે છે એ પાણી. એ ચોથો માણસ કહે છે કે ના, તારો કુઝેન જે છે એ વધારે પ્યાસો છે, એ વધારે સારું છે, તો એને દે. જ્યાં જાય છે તો હોઝેફાનો કુઝેન શહીદ થઈ ચૂક્યો હોય છે, એની રૂહ નીકળી ચૂકી. બીજા પાસે જાય છે, એ પણ શહીદ. એક કરતા કરતા જોવે છે ચારે માણસો આ ઈશાર કરવામાં પ્યાસા શહીદ. અને આપણે અલ્હમ્દુલિલ્લાહ હટ્ટા કટ્ટા બધી વસ્તુ મોજૂદ, મારા મોમીનભાઈની જરૂર છે, તો કેવી રીતે એના ગળા ઉપર છરી ફેરવું એ હું વાટ જોતો હોઉં છું. એક ઓલી બહુ સરસ મજાની વાત આપણે સાંભળીએ છીએ ને, જો કે શાયદ ખુદા કરે બ્લાક હોય, પણ મેરાજના હવાલાથી ઘણી વખત ઘણા ઝાકીરીન વાત કરતા હોય છે કે જહન્નમ હતી, ત્યાં બધી કોમ હતી, યહૂદી હતી, ઈસાઈ હતી, પારસી હતી, હિન્દુ હતી, બધી કોમ ઉપર એક એક ફરિશ્તો, પણ મુસલમાન ઉપર ફરિશ્તો નહીં હતો. ખુદાએ કેમ આ કોમ ઉપર ફરિશ્તો નથી? તારો રહેમો કરમ છે આના ઉપર? કે જરૂર નથી. આ લોકો જહન્નમથી બહાર નીકળવા જાય છે, એકબીજા પગ ખેંચીને પછાડે છે. દુનિયામાં આવી જ હાલત હતી, આવી હાલત આપણી છે. જ્યારે કે ઇસ્લામે બહેતરીન દર્શ આપણને આપ્યો હોય તો ઈસારનો દર્શ છે, મોમીનભાઈની જરૂરતને પૂરી કરવાનો દર્શ છે. આપણે સૂરે દહર તો બહુ સરસ મજાની રીતે આપણે કઈ ખુશાલીમાં પડીએ છીએ. સૂરે દહરનો મતલબ આપણે સમજીએ છીએ શું છે, શું કામ સૂરે દહર નાઝિલ થયો છે. અહેલે બેતના ઈસારની મેરાજ બયાન કરે છે આ સૂરે દહર. وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَى حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا. કે અહેલે બેત અલૈહિસ્સલામ મન્નત પૂરી થવા ઉપર રોઝા રાખેલા હતા. આખો દિવસ રોઝા, અને રાતના કઈ સમોસા ને કબાબ નહીં હતા એ લોકો પાસે, બિરયાની નહીં હતી. શું હતું? ફક્ત એક એક રોટલી બધાના ભાગમાં હતી કે જેનાથી ઇફતાર કરવાનો હતો. મિસ્કીન આવે છે, બધા પોતપોતાની રોટીઓ દઈ દે છે કે અમે બધે ભૂખ્યા રહીએ, આવનાર મિસ્કીન જે છે એ ભૂખ્યો ના રહેવો પડે. યતીમ આવે છે, અમે બધે પાણીથી રોજો ખોલીએ, પણ આ યતીમ ભૂખ્યો ના રહેવો પડે, આ અસીર ભૂખ્યો ના રહેવો પડે. આપી દે છે. ખુદાવંદી આલમ સૂરે દહર નાઝિલ કરે છે. આપણે અહેલે બેતના માનવાવાળા છીએ. શા માટે આપણે ઈસારના દર્શને આપણે આજે જમાનામાં ભૂલી ગયા છીએ? હું એમ નથી કહેતો, એ તો કુરાન પણ મનાઈ કરે છે કે તમે તમારું હોય એટલું બધું દઈ દો. નહીં, ચાલો આજે મારે ઈસાર કરવું છે, મારી બધી દોલત જે છે હું રાય ખુદામાં દઈ દઉં. નહીં, એ ખુદાએ મનાઈ કરી છે, અને જે આવું કરે છે એ શૈતાનનો ભાઈ છે. બધું રાય ખુદામાં જેટલું મારા પાસે છે બધું દઈ દઉં, એ શૈતાનનો ભાઈ છે. પરંતુ ના, અમુક જરૂરત તમારા પાસે હોય, અમુક વસ્તુમાં જરૂરત છે, તમારા મોમીન ભાઈને પણ જરૂરત છે, તમારે બીજી બધી વસ્તુ નહીં, પણ દાખલ તમે એની જરૂરત તો પૂરી કરવા તરફ આગળ વધો કે જેનાથી ખુદાવંદી આલમ તમને બહેતરીન દરજ્જો અદા કરે. આપણે કરબલાનું માતમ કરીએ છીએ. શું કરબલાની દાસ્તાનમાં આપણને ઈસારનો દર્શ નથી મળતો? હઝરત અબ્બાસના મસાહેબ આવે છે, આપણા બધાની આંખમાંથી આંસુ ચાલી જાય છે. પણ કોઈ દિવસ વિચાર કર્યો છે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે નહેરે ફુરાત ઉપર જઈને કયો દર્શ આપણને આપ્યો છે? આપણને દર્શ ઈસારનો દર્શ આપ્યો છે. ઈ દર્શ આપ્યો છે આપણને કે પોતે પ્યાસા છે, મશ્ક અત્યારે પાણીથી ભરેલી છે, ચાહત તો પી શકે, દરિયાની રવાનીમાંથી પાણી પી લે તો ઓછું ના થાત, પરંતુ પોતાની પ્યાસ ઉપર સકીનાની પ્યાસને મુકદ્દમ સમજે છે. અબ્બાસ જોવે છે કે હું કેવી રીતે પાણી પીવું, કે જ્યારે અસ્કર પ્યાસા છે, સકીના પ્યાસી છે. મશ્કે સકીનાને લે છે, ઘોડા ઉપર સવાર થાય છે, ખૈમા તરફ આગળ વધે છે. દુશ્મનો ચારે તરફથી હઝરત અબ્બાસ ઉપર હુમલો કરે છે. અબ્બાસ અલૈહિસ્સલામનો એક બાજુ કપાઈ જમીને કરબલા પર પડે છે. મશ્કે સકીનાને બીજા હાથમાં લે છે. વિચાર
इन्ना लिल्लाह व इन्ना इलैहि रज़न बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही खुदा बहक़ मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा खुदा बहक़ मोहम्मद व आले मोहम्मद हमारी मुश्किलात में आसान फरमा खुदा हमारा रिज़्क़ में बरकत इनायत फरमा खुदा हमने ईसार में तौफ़ीक़ात नसीब फरमा खुदा बहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वाबियों ने निस्स नाबूद फरमा खुदा बहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजो सेहत सलामती साथ लंबी उम्र इनायत फरमा खुदा बहक़ मोहम्मद व आले इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द ताजील फरमा अने मुने अंसार व शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस